તો આજે જે આપણે ટોપિક કરવાનો છે એનું નામ છે પ્લેટ ટેક્ટોનિક્સ. બહુ મસ્ત ટોપિક છે. તો જોગ્રાફીમાં આપણે જે ટોપિક્સ કર્યા એ લેટિટ્યુડ લોન્જિટ્યુડ વાળો ટોપિક કર્યો. એની પછી આપણે ઇન્ટિરિયર વાળો ટોપિક કર્યો. એની પછી આપણે અર્થક્વેક વાળો ટોપિક કર્યો. અને અર્થક્વેક પછી આપણે વોલ્કેનો વાળો ટોપિક કર્યો. આ 4 ટોપિક આપણે પત્યા. આજે જે ટોપિક કરવાનો છે એ કરવાનો છે પ્લેટ ટેક્ટોનિક્સ. પ્લેટ ટેક્ટોનિક્સ. તો પ્લેટ ટેક્ટોનિક્સ ની અંદર આપણે શું કરવાનું છે, કઈ રીતે આગળ વધીશું એની જરાક ચર્ચા કરીએ. તો જે સન છે, જે સન છે એ 13.6 બિલિયન યર્સ અગો એનું ફોર્મેશન થયું જ્યારે મિલ્કી વે ગેલેક્સી બની. અર્થ જે છે, અર્થ એઝ અ પ્લેનેટ 4.6 બિલિયન યર્સ અગો આવ્યો. અર્થ જે છે એ 4.6 બિલિયન યર્સ અગો એક પ્લેનેટ છે જે એક્ઝિસ્ટન્સમાં આવ્યા. તો આ જે અર્થ છે એની ઉપર ક્યારેક ને ક્યારેક લાઈફ સ્ટાર્ટ થઈ હશે. તો 2.3 અરાઉન્ડ બિલિયન યર્સ અગો લાઈફ સ્ટાર્ટ થઈ. એ લોકોએ અર્થના અલગ અલગ પાર્ટ્સ ઉપર રહેવાનું ચાલુ કર્યું. પણ આ તો થઈ વાત લાઈફની. આપણા ત્યાં તમે જોયું હશે કે 7 કોન્ટિનેન્ટ્સ છે, 4 ઓશિયન્સ છે. હવે 4 નથી, હવે એક ઓશન વધી ગયો. કયો વધ્યો એ ખબર છે? હમણાં સમજાવો. તો આપણા ત્યાં 7 કોન્ટિનેન્ટ્સ છે, 5 ઓશિયન્સ છે, 2 પોલ્સ છે. આ કઈ રીતે બન્યા એની ઉપર સાયન્ટિસ્ટે રિસર્ચ ચાલુ કર્યું કે આ જે કોન્ટિનેન્ટ્સ છે, આ જે ઓશિયન છે, એનું ફોર્મેશન કઈ રીતે થયું. એની એક આખી થિયરી સ્ટાર્ટ કરી. તો જે સૌથી પહેલો જીઓગ્રાફર આવ્યો જેણે આ થિયરી આપી, એનું નામ હતું આલ્ફ્રેડ વેગનર. શું નામ હતું એનું? આલ્ફ્રેડ વેગનર. આ આલ્ફ્રેડ વેગનરે એક થિયરી આપી. આલ્ફ્રેડ વેગનર શું કહે છે? આલ્ફ્રેડ વેગનર એવું કહે છે કે માની લો કે કોઈ એક જગ્યા છે. માની લો કે કોઈ એક જગ્યા છે. એ જગ્યા પર એટમોસ્ફિયરમાં બહુ બધા ગેસીસ હતા. હવે એકચ્યુઅલી આ પહેલા લિક્વિડ હતું. આ જગ્યા જે છે એ આખી લિક્વિડ હતી. તો ગેસમાંથી લિક્વિડમાં ટર્ન થયું અને લિક્વિડ પાછું કુલ ડાઉન થઈને આ જગ્યા સોલિડ બની ગઈ. તો બીકોઝ ઓફ ધ કુલિંગ પ્રોસેસ આલ્ફ્રેડ વેગનર એવું કહે છે કે બીકોઝ ઓફ ધીસ કુલિંગ પ્રોસેસ સોલિડ ફોર્મેશન થયું. સોલિડ જમીન બની. તો પહેલા અર્થનું ટેમ્પરેચર બહુ હાઈ હતું એટલે આપણી અર્થ ગેસિયસ સ્ટેટમાં હતી. પછી એનું ટેમ્પરેચર ડાઉન થયું એટલે લિક્વિડ બની. પછી એનો એ પાર્ટ સોલિડ બની ગયો. હવે જ્યારે સોલિડ બન્યો તો સોલિડ બન્યા પછી, જમીન બન્યા પછી અર્થ જે રોટેશન થાય છે, અર્થ ઉપર જે એક આખો મોટો લેન્ડ પોર્શન બન્યો. એક આખો મોટો લેન્ડ પોર્શન બન્યો જેનું નામ આપ્યું પેન્જિયા. શું નામ આપ્યું? પેન્જિયા. અને એની આજુબાજુ જે વોટર હતું, અહીંયા આખો જે દરિયો હતો, આ આખો દરિયો, આ જે દરિયો હતો, બરાબર છે, એને નામ આપ્યું પેન્થાલાસા. શું નામ આપ્યું? પેન્થાલાસા. તો there was a great continent called Pangaea and there was a great ocean called Panthalassa. સૌથી પહેલા અર્થનું ફોર્મેશન આવી રીતે થયું કે એક જમીનનો ટુકડો બન્યો જેનું નામ આપ્યું પેન્જિયા અને બાકી આખા અર્થ ઉપર પાણી હતું જેને કહેવાય પેન્થાલાસા. હવે શું થયું કે આ જે અર્થ છે એ કન્ટિન્યુઅસલી
કન્ટિન્યુઅસલી પોતાની એક્સિસ પર રોટેટ કરે. તો જ્યારે એ પોતાની એક્સિસ પર રોટેટ કરે તો એક ફોર્સ જનરેટ થાય જેનું નામ છે કોરિયોલિસ ફોર્સ. આ કોરિયોલિસ ફોર્સના કારણે જે મહાકોન્ટિનેન્ટ હતું, આ કોરિયોલિસ ફોર્સના કારણે જે મહાકોન્ટિનેન્ટ હતું એ બે પાર્ટમાં ડિવાઈડ થઈ ગયું. એકનું નામ આપ્યું યુરેશિયા અને એકનું નામ આપ્યું ગોંડવાના. વચ્ચે જે આ નદી છે એનું નામ આપ્યું ટેથિસ સી. બાકી આ જે છે એ આખો દરિયો છે. આખો અર્થને ગોળ ફરતો આખો દરિયો. સમજો આ તો હું તમને એક જ સાઈડનું પિક્ચર બતાવું છું. આવું પાછળ આખો દરિયો જ છે એમ ટૂંકમાં. તો કે ભાઈ બે કોન્ટિનેન્ટ બન્યા, એક બન્યું યુરેશિયા અને એક બન્યું ગોંડવાના. અને એની અંદરથી આ ગોંડવાનાની અંદરથી એક જે લેન્ડ છૂટું પડ્યું એનું નામ છે ઇન્ડિયા. તો બધાએ આ થિયરી માની લીધી. આલ્ફ્રેડ વેગનરની જે થિયરી હતી એ થિયરી બધાએ માની લીધી. કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી કહેવાય. આનું નામ શું છે? કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી. એટલે કે ભાઈ એક કોન્ટિનેન્ટ બન્યો જેનું નામ છે પેન્જિયા અને પાણીનો પોર્શન બન્યો પેન્થાલાસા. પછી બીકોઝ ઓફ ધ કોરિયોલિસ ફોર્સ ને અર્થના રોટેશનલ ફોર્સના કારણે એક કોન્ટિનેન્ટ ડ્રિફ્ટ થયો અને ડ્રિફ્ટ થઈને બે પાર્ટમાં તૂટી ગયો. એક પડ્યો યુરેશિયા અને બીજો પડ્યો ગોંડવાના. આવી થિયરી આપી. તો બધા જોગ્રાફિકલ સાયન્ટિસ્ટ હતા એ બધાએ માની લીધી કે હા ભાઈ ચલો એક રીતે આ વસ્તુ સાચી બી છે કે કદાચ આવી રીતે ફોર્મેશન થયું હશે. પછી ધીરે ધીરે આ કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટના કારણે શું થયું, ધીરે ધીરે આ યુરેશિયા છે, આ યુરેશિયામાંથી અલગ અલગ પાર્ટ પડવાના ચાલુ થયા. એક નોર્થ અમેરિકા બન્યું, એક યુરોપ અને એશિયા બન્યું. પછી આ જે ગોંડવાના છે એમાંથી એક પાર્ટ તૂટ્યો એ સાઉથ અમેરિકા બન્યો, એક પાર્ટ તૂટ્યો એ આફ્રિકા બન્યો, અહીંથી એક પાર્ટ તૂટ્યો એ ઇન્ડિયા બન્યો, અહીંથી એક પાર્ટ તૂટ્યો ઓસ્ટ્રેલિયા બન્યો. તો આવી રીતે ગોંડવાનામાંથી અલગ અલગ કોન્ટિનેન્ટ્સ છૂટા પડ્યા. એને કહેવાય કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી, કે એક સોલિડ પોર્શનમાંથી અલગ અલગ કોન્ટિનેન્ટ્સ બન્યા. એને કહેવાય કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી. આ કોણે આપી? આલ્ફ્રેડ વેગનર. પણ આની અંદર બહુ બધા પ્રોબ્લેમ્સ છે, આની અંદર બહુ બધા ડ્રોબેક્સ છે, બહુ બધા ચેલેન્જીસ છે. શું ચેલેન્જીસ છે જરાક કહીએ. આની અંદર બહુ બધા ચેલેન્જીસ આવ્યા. હવે કેવા ચેલેન્જીસ આવ્યા એ જો. પહેલો ચેલેન્જ શું આવ્યો કે જો આ વસ્તુ સાચી છે, જો કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી 100% સાચી છે, પરફેક્ટલી કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી જે છે એ પરફેક્ટલી જવાબ આપે છે બધી વસ્તુઓના, તો પછી એ સમજાવો કે માઉન્ટેન્સનું ફોર્મેશન કઈ રીતે થયું, કઈ રીતે માઉન્ટેન્સ બન્યા. આ વસ્તુનો જવાબ આ થિયરી નથી આપતી. આ થિયરી કઈ રીતે જવાબ આપે છે કે ખાલી કોન્ટિનેન્ટ્સ કઈ રીતે બન્યા, કોન્ટિનેન્ટ્સ પર માઉન્ટેન્સનું ફોર્મેશન કેવી રીતે થયું, કોન્ટિનેન્ટ પર પ્લેટુનું ફોર્મેશન કઈ રીતે થયું, કોન્ટિનેન્ટની અંદર ડેઝર્ટનું ફોર્મેશન કઈ રીતે થાય છે, કોન્ટિનેન્ટ જે છે એ સેપરેટ કઈ રીતે થાય છે, કોન્ટિનેન્ટ જે છે એ મૂવ કઈ રીતે થાય છે. આ બધા સવાલો હજુ જોગ્રાફર્સ માટે એક બહુ મોટો પ્રશ્ન છે કે કઈ રીતે કોન્ટિનેન્ટ સેપરેટ થાય. એક જ ફોર્સના કારણે કોન્ટિનેન્ટ સેપરેટ થઈ જાય એવું તો ના હોય. કોન્ટિનેન્ટ બહુ ભારે હોય, કોન્ટિનેન્ટ એટલે બહુ મોટો પ્રદેશ, બહુ મોટો દેશ, તો એમને અલગ થઈ જાય. એમને ઈચ્છા પડે ફોર્સ એક ખાલી અર્થ રોટેટ થાય છે, ફોર્સના કારણે બધું એમ ઢળી પડે એવું તો હોય નહીં. તો એમ તો આખી બિલ્ડિંગો છે, આખા સિવિલાઇઝેશન બન્યા તો ફોર્સના કારણે તો એ ઢળી જવા જોઈએ. જો આવડો મોટો કોન્ટિનેન્ટ ખસી જતો હોય તો, જો આટલો મોટો કોન્ટિનેન્ટ ખસી જતો હોય તો આખી સિવિલાઇઝેશન ઉપર જે બ્રિક્સ બની છે એ બી ખસી જવી જોઈએ. એ કેમ નથી ખસતી? આ પ્રશ્ન છે. તો આજે માઉન્ટેન્સ, પ્લેટુસ, ડેઝર્ટ, કોન્ટિનેન્ટ સેપરેશન ને કોન્ટિનેન્ટ મુવમેન્ટ, આ પ્રશ્નના જવાબ આલ્ફ્રેડ વેગનરે આપી શક્યો નથી. એટલે આની થિયરી કેવી થઈ ગઈ ભાઈ? ફેલ્ડ. હવે બીજો જોગ્રાફર આવ્યો જેણે પોતાની થિયરી સામે મૂકી. હવે એની થિયરી ભણીએ કે એ બાપડો શું કહેવા માંગે છે. કયો કલર રાખીએ? રેડ કલર રાખીએ ને. એનું નામ છે હેનરી હેસ. શું નામ છે? હેનરી હેસ. આ હેનરી હેસે એક થિયરી આપી જેવું નામ છે સી ફ્લોર સ્પ્રેડિંગ થિયરી. શું નામ છે?
સી ફ્લોર સ્પ્રેડિંગ થિયરી. હવે આ શું કહે છે કે આખી અર્થની અંદર બધી જગ્યાએ પોણી જતું, આખી અર્થની અંદર બધી જગ્યાએ પોણી જતું. હવે એ જે પોણી છે એમાં પડી ગયો એક હોલ, અને એ હોલની અંદરથી લાવા બહાર આવ્યો. તો જે લાવા બહાર આવ્યો એ ધીરે 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 ઠંડો પડતો ગયો, અને એના કારણે જે બન્યું એ બન્યું કોન્ટિનેન્ટ. તો હવે જ્યાં જ્યાં એવા ખાડા પડ્યા ત્યાં અલગ અલગ જગ્યાએ કોન્ટિનેન્ટ બન્યા. કોન્ટિનેન્ટ બન્યા. માનો કે અહીંયા કોન્ટિનેન્ટ બન્યું ઓસ્ટ્રેલિયા, અહીંયા મોટું કોન્ટિનેન્ટ બન્યું યુરેશિયા, અહીંયા નોર્થ અમેરિકા, અહીંયા સાઉથ અમેરિકા, અહીંયા આફ્રિકા. આવી રીતે એને સી ફ્લોર સ્પ્રેડિંગ થિયરી આપી. ભાઈ અલગ અલગ જગ્યાએ લાવા બહાર નીકળવાના કારણે અને ઠંડા પડવાના કારણે કોન્ટિનેન્ટ્સ બન્યા. પ્રશ્ન એ છે કે માઉન્ટેન્સ કઈ રીતે બન્યા? હજુ આ પ્રશ્નનો જવાબ એ આપી શક્યો નથી કે ભાઈ એટલું બધું કેટલું લાવા નીકળે કે આવો માઉન્ટેન સીધો ઉભો થઈ જાય. અમુક જગ્યાએ પ્લેન રહે, અમુક જગ્યાએ ડેઝર્ટ રહે. માઉન્ટેન્સ કઈ રીતે બન્યા? પ્લેટુસ કઈ રીતે બન્યા? સમજ પડી? અલગ અલગ ફોર્મેશન કઈ રીતે થાય? ડેલ્ટાનું ફોર્મેશન કઈ રીતે થાય? એસ્ચ્યુરીનું ફોર્મેશન કઈ રીતે થાય? એની હજુ પ્રાઇમરી ઇન્ફોર્મેશન એને આપી નથી. કોન્ટિનેન્ટ્સ મૂવ કઈ રીતે કરે એની પણ આપણને હજુ એને ઇન્ફોર્મેશન આપી નથી. હવે આપણે આ બે થિયરીને કમ્પેર કરીએ કે હેનરી હેસની સી ફ્લોર સ્પ્રેડિંગ થિયરી અને આલ્ફ્રેડ વેગનરની કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરીની અંદર તમને શું લાગે છે કે કઈ વધારે અપ્રોપ્રિએટ છે? તો જ્યારે આપણે આલ્ફ્રેડ વેગનરની થિયરી ભણીએ છીએ, જ્યારે આપણે હેનરી હેસની થિયરી ભણીએ છીએ, તો બંને જગ્યાએ કંઈક ને કંઈક વાતો સાચી છે કે ભાઈ કોઈક જગ્યાએ હોલ પડ્યો હોય તો ત્યાંથી લાવા બહાર નીકળે. હેનરી હેસ સાચું કહે છે. આલ્ફ્રેડ વેગનર શું કહે છે કે ઠંડા પડવાના કારણે કોન્ટિનેન્ટ બન્યો, કોન્ટિનેન્ટ અલગ અલગ ભાગમાં તૂટ્યો. એની વાત બી સાચી છે. હવે આ બે થિયરીને જ્યારે આપણે કમ્પેર કરીએ છીએ તો આપણે જોઈએ છે કે માની લો કે ધીસ ઇઝ સાઉથ અમેરિકા એન્ડ ધીસ ઇઝ સાઉથ આફ્રિકા. આલ્ફ્રેડ વેગનર શું કહે છે? આલ્ફ્રેડ વેગનર એવું કહે છે કે આ બધા પહેલા એક જ કોન્ટિનેન્ટ હતા, પેન્જિયા. પછી એમાંથી અલગ થયા યુરેશિયા અને ગોંડવાના. પછી ગોંડવાનામાંથી તૂટીને અલગ અલગ થયા. જેમ કે આ બન્યું સાઉથ અમેરિકા, અને આ જે બન્યું એ બન્યું આફ્રિકા. તો તમે જ્યારે સાઉથ અમેરિકાના દરિયા કિનારાની માટી જોશો અને આફ્રિકાના દરિયા કિનારાની માટી જોશો, એ બંને સેમ છે. સેમ પ્રકારના મિનરલ્સ મળે છે, સેમ મિનરલ્સ. જ્યારે તમે સાઉથ અમેરિકાના અને આ દક્ષિણ અમેરિકાના દરિયા કિનારાના પથ્થર જોશો, રોક્સ, સેમ છે. પડી સમજ? તો મિનરલ્સ, રોક્સ, ત્યાંનું સ્ટ્રક્ચર, ત્યાંની જીઓલોજી એટલે કે અર્થનું ફોર્મેશન, આ બધું ઓલમોસ્ટ સેમ છે. અને હેનરી હેસ શું કહે છે? હેનરી હેસ એવું કહે છે કે અલગ અલગ જગ્યાએ કાણા પડીને લાવા બહાર નીકળ્યો, એમાં આ બધા કોન્ટિનેન્ટ્સ બન્યા. પણ એ વસ્તુનો જવાબ નથી આપતો કે મિનરલ્સ કેમ સેમ છે, રોક્સ કેમ સેમ છે, જીઓલોજી કેમ સેમ છે, સ્ટ્રક્ચર કેમ સેમ છે. એ જવાબ હેનરી હેસ નથી આપતો. એટલે આપણે એવું કહીએ છીએ કે હેનરી હેસ કરતા વધારે એપ્રોપ્રિએટ થિયરી કોની છે? આલ્ફ્રેડ વેગનરની છે. પણ હજુ આલ્ફ્રેડ વેગનરની થિયરી ઇનકમ્પ્લીટ છે. કેમ કે હજુ ઇમ્પોર્ટન્ટ જવાબ નથી આપતો. માઉન્ટેન્સ કઈ રીતે બન્યા, પ્લેટુસ કઈ રીતે બન્યા, સેપરેશન કઈ રીતે થાય, કોન્ટિનેન્ટ્સનું મૂવમેન્ટ કઈ રીતે થાય, એનો જવાબ હજુ એને આપ્યો નથી. એટલે આ બંનેમાંથી એપ્રોપ્રિએટ જે થિયરી હોય એ આલ્ફ્રેડ વેગનરની કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી છે, પણ ઇટ ઇઝ નોટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ થિયરી. તો મોસ્ટ એપ્રોપ્રિએટ થિયરી કઈ છે? આજે હું તમને બહુ બધી નવી વાતો શીખવાડીશ. ઘણી બધી નવી વાતો આપણે આજે શીખીશું. તમને બહુ મજા આવશે. તો આપણે જે આજે થિયરી ભણવાની છે એ ભણવાની છે જીઓગ્રાફીની મોસ્ટ એડવાન્સ્ડ થિયરી, જેનું નામ છે પ્લેટ ટેક્ટોનિક્સ. પ્લેટ ટેક્ટોનિક્સ શું કહે છે કે આપણું જે આ અર્થ છે, આ અર્થની અંદર એક લેયર છે જેની અંદર મેગ્મા છે. સૌમ્ય, શું નામ છે લેયરનું? એસ્થેનોસ્ફિયર. શું નામ છે ભાઈ આ લેયરનું? એસ્થેનોસ્ફિયર. આ જે એસ્થેનોસ્ફિયર જે છે, આ એસ્થેનોસ્ફિયર શેનો બનેલો છે ભાઈ? આ એસ્થેનોસ્ફિયર મેગ્માથી બનેલો છે.
આ મેગ્મા જે છે, આ મેગ્મા ઇલાસ્ટિક સ્ટેટમાં છે, ના સોલિડ ના લિક્વિડ વચ્ચેનો ઇલાસ્ટિક સ્ટેટ. આ મેગ્મા કન્ટિન્યુઅસલી મુવમેન્ટ કરે છે. આ જે મેગ્મા છે કન્ટિન્યુઅસલી મુવમેન્ટ કરે છે. તો એની ઉપર મેં તમને કીધું હતું કે આ પાર્ટને કહેવાય લિથોસ્ફિયર. લિથોસ્ફિયર એટલે ક્રસ્ટ અને અપર મેન્ટલ. આ જે ક્રસ્ટ અને અપર મેન્ટલ જે છે ત્યાં સૌથી વધારે સ્ટોન્સ તમને જોવા મળશે. આ વસ્તુ બી મેં તમને સમજાવી હતી. તો આ જે સ્ટોન્સ છે, આ સ્ટોન્સનું જે મુવમેન્ટ છે એ મુવમેન્ટ શેના કારણે થાય છે? બીકોઝ ઓફ ધ મુવમેન્ટ ઓફ ધ મેગ્મા. તો જ્યારે મેગ્માના કારણે લિથોસ્ફિયરનું મુવમેન્ટ થાય તો એ લિથોસ્ફિયર અલગ અલગ પાર્ટમાં તૂટી જાય. એ લિથોસ્ફિયર અલગ અલગ પાર્ટમાં તૂટી જાય અને એ તૂટીને જે પોર્શન બને, ધ બ્રોકન પોર્શન્સ because of the movement of magma is called plate. A plate. તો જ્યારે આ લાવાના મુવમેન્ટના કારણે આ જે ક્રસ્ટ છે એ તૂટે છે, એના કારણે પ્લેટ્સ બને છે. હવે કેટલી પ્લેટ બની આવી પ્લેટ કેટલી બની? 7 મેજર પ્લેટ બની. કેટલી પ્લેટ? 7 મેજર પ્લેટ. માઇનર બી છે, એ માઇનર તમને ટેક્સ્ટબુકમાં મળી જશે. માઇનર હું નહીં કરાવું, એના એટલા બધા ક્વેશ્ચન્સ નથી આવતા, પણ હું તમને મેજર પ્લેટ્સ કરાવી દઉં કે મેજર કઈ પ્લેટ્સ બની. મેજર 7 પ્લેટ બની. મેજર 7 પ્લેટ બની બીકોઝ ઓફ ધ મુવમેન્ટ ઓફ મેગ્મા. લાવા નહીં, મેગ્મા. તો મેગ્માના મુવમેન્ટના કારણે 7 પ્લેટ બની. જે સૌથી મોટી પ્લેટ બની એ બની યુરેશિયન પ્લેટ, જેમાં યુરોપ અને એશિયા બે આવી ગયું. બીજી જે પ્લેટ બની એ બની નોર્થ અમેરિકન પ્લેટ. ત્રીજી જે પ્લેટ બની એ બની સાઉથ અમેરિકન પ્લેટ. ચોથી જે બની એ બની આફ્રિકન પ્લેટ. પાંચમી જે બની એ બની ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ આખી એક જ પ્લેટ છે. ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા નીચેથી જોડેલું છે, એક જ પ્લેટ છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ. છઠ્ઠી જે પ્લેટ બની એ બની પેસિફિક પ્લેટ. હવે તમને ખબર પડી પેસિફિક ઓશન કેમ આટલો મોટો છે? કેમ કે એની પોતાની જ એક આખી પ્લેટ છે. તો તમે કોન્ટિનેન્ટમાં સૌથી મોટી પ્લેટ જોશો તો યુરેશિયન, પણ તમે ઓશિયનની સૌથી મોટી પ્લેટ જોશો તો પેસિફિક. અને સાતમી જે પ્લેટ બની એ બની એન્ટાર્કટિક પ્લેટ. આ 7 મેજર પ્લેટ છે. હવે આની અંદર નાની નાની પ્લેટ બી ઘણી છે. આફ્રિકાની અંદર એક પ્લેટ છે સોમાલિયન પ્લેટ. એ સોમાલિયન પ્લેટ અત્યારે આફ્રિકાથી તૂટી રહી છે. એ જે સોમાલિયા દેશ છે, સોમાલિયા ઇથોપિયા વાળો જે આખો પટ્ટો છે, ત્યાં એક તિરાડ પડી ગઈ છે નેચરલી. એ આખી પ્લેટ તૂટી રહી છે. એવું કહેવાય છે કે જો આ ગુજરાત છે, ધીસ ઇઝ ગુજરાત, બરાબર, અને અહીંયા છે માની લો કે આ આફ્રિકા. એક એક્ઝામ્પલ આપું છું. તો અહીંથી આ જે પ્લેટ તૂટે છે એ આવીને અહીંયા અથડાશે. અહીંયા આખું આમ અથડાશે. સોમાલિયા, ઇથોપિયા, એ આખી જે, તો અહીંયા ભવિષ્યમાં માઉન્ટેન્સનું ફોર્મેશન થશે અને સેમ હિમાલયાસ જેવા માઉન્ટેન બનશે. હિમાલયા લાઇક માઉન્ટેન અહીંયા બનશે. એટલે આખું ગુજરાત આજથી લગભગ 400 મિલિયન યર્સ એટલે કે 40 કરોડ યર્સ પછી હિમાલયા લાઇક સ્ટ્રક્ચરમાં કન્વર્ટ થઈ જશે. તો આને કહેવાય પ્લેટ ટેક્ટોનિક થિયરી. હવે હજુ પ્રશ્ન છે, માઉન્ટેન કઈ રીતે બન્યા, પ્લેટુ કઈ રીતે બન્યા, એનો આપણે જવાબ આપીએ. તો કે ભાઈ આ પ્લેટ ટેક્ટોનિક ખબર પડી ને તમને, પ્લેટ શું છે, કઈ રીતે મુવમેન્ટ થાય. તો માની લો કે પ્લેટ જે છે એ પ્લેટના જે મુવમેન્ટ્સ છે, આ પ્લેટના જે મુવમેન્ટ્સ છે એ 3 રીતે થાય. પ્લેટના મુવમેન્ટ્સ 3 રીતે થાય. કાં તો થાય કન્વર્જન્સ એટલે કે બે પ્લેટ ભેગી આવે, કાં તો થાય ડાયવર્જન્સ એટલે કે બે પ્લેટ દૂર જાય, અને કાં તો પછી ટ્રાન્સફોર્મ એટલે કે બે પ્લેટ ઘસાય. એક પ્લેટ આમ જાય ને એક પ્લેટ ખાલી ઘસાય, કઈ બીજું થાય નહીં, બે પ્લેટ આમ ઘસાય. તો કન્વર્જન્સ થાય
કાં તો ડાયવર્જન્સ થાય કાં તો ટ્રાન્સફોર્મ થાય. કન્વર્જન્સનો મતલબ શું છે કે માની લો ધીસ ઇઝ અ મેગ્મા એન્ડ ધીસ ઇઝ ઓલ્સો અ મેગ્મા. તો આ મેગ્માના મુવમેન્ટના કારણે એક પ્લેટ અહીંયા છે અને આ એક પ્લેટ અહીંયા છે. આ મેગ્મા આ સાઈડ મૂવ કરી રહ્યું છે, આ મેગ્મા આ સાઈડ મૂવ કરી રહ્યું છે. આમ મેગ્માનું મુવમેન્ટ છે. આ મેગ્માનું મુવમેન્ટ આમ છે. તો આ બે પ્લેટ એકબીજાથી નજીક આવશે. આને કહેવાય કન્વર્જન્સ. માની લો કે આ એક મેગ્મા છે, આ એક મેગ્મા છે, અહીંયા એક પ્લેટ છે અને અહીંયા એક પ્લેટ છે. આ મેગ્મા અહીંયા દૂર જાય છે અને આ મેગ્મા અહીંયા દૂર જાય છે. આમ મુવમેન્ટ છે, આમ આમ. તો આ પ્લેટ અહીંથી અને આ પ્લેટ અહીંથી દૂર જશે. તો ઇન ધેટ સેન્સ એ શું બને? ડાયવર્જન્સ બને. માની લો કે આમ છે. હવે એક મેગ્મા અહીંયા આગળની સાઈડ આવી રહ્યું છે અને એક મેગ્મા આમ પાછળની સાઈડ જઈ રહ્યું છે. તો આ પ્લેટ ને આ પ્લેટ આમ ખાલી ઘસાય થોડી, આમ આમ જતી રહે પ્લેટ. એને કહેવાય ટ્રાન્સફોર્મ બાઉન્ડ્રી. શું કહેવાય? સોરી, આને કહેવાય ટ્રાન્સફોર્મ બાઉન્ડ્રી, ટ્રાન્સફોર્મ પ્લેટ મુવમેન્ટ. તો પ્લેટની મુવમેન્ટ આ રીતે થાય બીકોઝ ઓફ ધ મુવમેન્ટ ઓફ ધ મેગ્મા. મેગ્માના મુવમેન્ટના કારણે ઉપર લિથોસ્ફિયર પર પ્લેટ જનરેટ થાય અને એ પ્લેટનું મુવમેન્ટ થાય બીકોઝ ઓફ ધ મેગ્મા. પડી ગઈ સમજણ? આટલી ખબર પડી. હવે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નનો જવાબ આપીએ કે માઉન્ટેન્સ, પ્લેટુઝ આ બધું કઈ રીતે બને છે. એનો એક બહુ ઇમ્પોર્ટન્ટ જવાબ આપણે ડિસ્કશન કરીએ. તો કે ભાઈ માની લો કે આ એક પ્લેટ આવી અને આ બીજી પ્લેટ આવી. આ પ્લેટ આ મુવમેન્ટ કરે, આ પ્લેટ આ મુવમેન્ટ કરે બીકોઝ ઓફ મેગ્મા. હવે હું તમને બીજી વખત નહીં કહું. તો માની લો કે આ પ્લેટ હેવી છે અને આ જે પ્લેટ છે એ લાઇટર છે, આના કરતા લાઇટર. તો જે પ્લેટ લાઇટ હોય એ પ્લેટ આમ ઊંચી થાય અને જે પ્લેટ હેવી હોય એ પ્લેટ આમ જમીનની અંદર જતી રહે. તો ઇન ધેટ કેસ આ જે ઉચ્ચ, આ જે બન્યો, આ પ્રદેશ જે બન્યો એને કહેવાય માઉન્ટેન. હવે એમાં ઘણા પ્રદેશ એવા હોય, ઘણી જગ્યાએ પ્રદેશ એવા હોય કે માઉન્ટેન બન્યા હોય તો અહીંયા અડધો માઉન્ટેન બન્યો હોય આટલા પોર્શન. તો એને શું કહેવાય? બાકી જે જમીનના પ્રદેશ હોય, માનો આ પ્રદેશ જે છે આને શું કહેવાય? તો મેન 3 જવાબ મળી ગયા. કોન્ટિનેન્ટનું સેપરેશન કઈ રીતે થાય છે એ જવાબ બી મળી ગયો બીકોઝ ઓફ ધ મુવમેન્ટ ઓફ મેગ્મા. સેપરેશન, મૂવમેન્ટ, માઉન્ટેન્સ, પ્લેટુસ, પ્લેન્સ કઈ રીતે બને છે એ આખો જવાબ આપણને આ એક જ થિયરી સમજાવે છે, ધેટ ઇઝ કોલ્ડ પ્લેટ ટેક્ટોનિક્સ થિયરી. પડી ગઈ સમજ? હવે અલગ અલગ વસ્તુઓ જોઈએ. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજાવું છું, બહુ ધ્યાન રાખજો. અહીંયા ગાઉ વાલો, કોન્ટિનેન્ટ અને કોન્ટિનેન્ટ બે પ્લેટ છે. આ બે પ્લેટનું શું થાય છે? કન્વર્જન્સ. કન્વર્જન્સ એટલે બે પ્લેટ ભેગી થવી. તો જે પ્લેટ હેવી હશે એ નીચે જતી રહેશે, જે પ્લેટ હલકી હશે એ ઉપર ઉઠી જશે. તો ઇન ધેટ કેસ એક માઉન્ટેન્સની રચના થશે જેને કહેવાય ફોલ્ડ માઉન્ટેન્સ. તો આની અંદર શું વોલ્કેનો બનશે? નહીં, વોલ્કેનો નહીં બને. કેમ? કેમ કે આ કોન્ટિનેન્ટની પ્લેટ છે. કોન્ટિનેન્ટની પ્લેટ ઓશન કરતા 10-12 કિલોમીટર ઉપર હોય, 8-10 કિલોમીટર. એ એટલી જલ્દી નીચે એટલી ધસી ના જાય કે સીધી મેગ્માને જઈને અડે. એટલા માટે કોન્ટિનેન્ટલ પ્લેટ જ્યાં હોય ત્યાં વોલ્કેનોનું ફોર્મેશન થાય. ઓકે, 100% ખબર પડી. ઓકે, ચલો આગળ જઈએ. માની લો કે આ બે પ્લેટ છે, આ બે પ્લેટ આમ દૂર ગઈ. ઓકે, તો આને શું કહેવાય? ડાયવર્જન્સ. શું કહેવાય? ડાયવર્જન્સ. તો આ ડાયવર્જન્સમાં માનો કે આ પ્લેટ દૂર ગઈ તો અહીંથી ઊભી થશે આમ, અને આ પ્લેટ અહીંથી દૂર ગઈ તો અહીંથી ઊભી થશે આમ. તો આ જે માઉન્ટેન્સ બન્યા એ કયા માઉન્ટેન્સ બન્યા ભાઈ? ફોલ્ટ માઉન્ટેન્સ. કયા માઉન્ટેન્સ? ફોલ્ટ માઉન્ટેન્સ. અને અહીંયા વચ્ચે ખાડો પડી જાય જેમાંથી લાવા
જેમાંથી મેગ્મા બહાર નીકળે અને એક નવી જમીન બનાવે, જે જમીનને કયા પ્રકારની જમીન કહેવાય? રિફ્ટ વેલી. કઈ કહેવાય ભાઈ? રિફ્ટ વેલી. તો જ્યારે પણ કોન્ટિનેન્ટ અને કોન્ટિનેન્ટ પ્લેટનું ડાયવર્જન્સ થશે, જ્યારે પણ કોન્ટિનેન્ટ અને કોન્ટિનેન્ટ પ્લેટનું ડાયવર્જન્સ થશે તો ફોલ્ડ માઉન્ટેન્સ બનશે નહીં, ફોલ્ટ માઉન્ટેન્સ બનશે. અને બીજી શેની રચના થશે? રિફ્ટ વેલીની રચના થશે. એને તમે ફિઝર વોલ્કેનો કહી શકો, પણ એ પ્રોપર વોલ્કેનોનો પાર્ટ નથી. બર્સ્ટ ના થાય વોલ્કેનોની જેમ. લાવા બહાર આવે નીચેથી, શાંત થઈને પોતાની નવી જમીનનું ફોર્મેશન કરે. એટલે હંમેશા કન્વર્જન્ટ બાઉન્ડ્રી જે હોય, કન્વર્જન્ટ બાઉન્ડ્રી જે હોય એ હંમેશા કેવી હોય? ડિસ્ટ્રક્ટિવ હોય. કેવી હોય? ડિસ્ટ્રક્ટિવ. અને ડાયવર્જન્ટ બાઉન્ડ્રી જે હોય એ હંમેશા કન્સ્ટ્રક્ટિવ હોય. કેવી હોય? કન્સ્ટ્રક્ટિવ. પડી ગઈ સમજણ? 100%. આ છે કોન્ટિનેન્ટ કોન્ટિનેન્ટ. હવે આપણે જોઈએ ઓશિયન ઓશિયન. હવે આપણે જોઈએ ઓશિયન ઓશિયન. હવે ઓશિયનની પ્લેટ બહુ નીચે છે, તમે સમજો. ઓશિયનની પ્લેટ તો બહુ હેવી હોય. મેં તમને કીધું હતું ઓશિયન ક્રસ્ટ એની ડેન્સિટી બહુ વધારે હોય, ભાગ થિકનેસ ઓછી હોય પણ ડેન્સિટી બહુ વધારે હોય. આ વખતની પ્રીમાં પૂછાઈ ગયો ક્વેશ્ચન. કાજલ બેને રોંગ કરે છે એટલે હશે જ, મલકાય છે. તો ઓશિયનની પ્લેટ હોય એ નીચે હોય, બહુ એકદમ હેવી હોય. તો જ્યારે ઓશિયન ને ઓશિયનની અંદર કન્વર્જન્સ થાય, ઓશિયન ને ઓશિયનની અંદર કન્વર્જન્સ થાય તો સ્વાભાવિક વસ્તુ છે, જે પ્લેટ હેવી હોય નીચે જાય, જે પ્લેટ હલકી હોય ઉપર ઉઠે. આમાં સી માઉન્ટની રચના થાય. શેની રચના થાય? સી માઉન્ટ. સી માઉન્ટ એટલે દરિયાની અંદરના માઉન્ટેન્સ. આની અંદર વોલ્કેનો જનરેટ થાય. યસ, આની અંદર વોલ્કેનો બને. કેમ? કેમ કે આ ઓશનિક પ્લેટ છે, હેવી છે, અંદર જઈને મેગ્માને છંછેડશે. એટલે એક જગ્યાએ જે માઉન્ટેન, માનો કે અહીંયા જે માઉન્ટેન બન્યો, આ જે માઉન્ટેન બન્યો એમાં અહીંયાથી વોલ્કેનો આ રીતે બહાર નીકળવાની સંભાવના છે. પડી સમજો? 100%. ઓકે. માનો કે ઓશન અને ઓશનની પ્લેટ દૂર જાય તો પેલામાં ફોલ્ટ માઉન્ટેન્સ બનતા હતા. અહીંયા બી આવી રીતે માઉન્ટેનની રચના થાય. આને કહેવાય મિડ ઓશનિક રિજ. શું કહેવાય આને? શું કહેવાય આને? મિડ ઓશનિક રિજ. આ કયા ઓશનમાં છે? એટલાન્ટિક ઓશનમાં છે. કયા ઓશનમાં? એટલાન્ટિક ઓશન. પડી સમજણ? ઓકે, આગળ જઈએ. આજે લેક્ચર બહુ જલ્દી એ થઈ ગયો. 30 મિનિટ થવાય, સોરી 40 મિનિટ થવાય. ચલો, માની લો કે એક પ્લેટ કોન્ટિનેન્ટની હોય અને એક પ્લેટ ઓશનની હોય, તો સ્વાભાવિક વસ્તુ છે કે કોન્ટિનેન્ટ ને ઓશનની પ્લેટમાં વધારે ભારે કઈ પ્લેટ હશે? ઓશનની પ્લેટ હેવીયર હશે, એ તો ફિક્સ છે. અને કોન્ટિનેન્ટની પ્લેટ કેવી હશે? લાઇટર. તો તમે જોશો કે ઘણી જગ્યાએ એવું થયું છે કે ઓશનની પ્લેટ અને કોન્ટિનેન્ટની પ્લેટ એકબીજા જોડે જ્યારે કન્વર્જ થાય તો ઓશનની પ્લેટ નીચે જાય, કોન્ટિનેન્ટની પ્લેટ ઉપર ઉઠે ને અહીંયા ફોલ્ડ માઉન્ટેન્સ બને. કયા માઉન્ટેન્સ બને ભાઈ? ફોલ્ડ માઉન્ટેન્સ બને. અહીંયા વોલ્કેનો આવે. યસ, આ જે ફોલ્ડ માઉન્ટેન છે ત્યાં વોલ્કેનો જનરેટ થશે. કેમ કે એક પ્લેટ હેવી છે, એ પ્લેટ દૂર જશે, સોરી એ પ્લેટ અંદર ધસશે એટલે વોલ્કેનોનું ફોર્મેશન થશે. પણ જ્યારે આ કોન્ટિનેન્ટની પ્લેટ અને ઓશનની પ્લેટ આવી રીતે કન્વર્સ થાય ત્યાં અહીંયા એક ખાડો પડે અહીંયા, અને એ ખાડાને કહેવાય ટ્રેન્ચ. તો આ 5 પ્રકારની પ્લેટ મુવમેન્ટ તમારે ભણવાની. જનરલી કોન્ટિનેન્ટ ને ઓશિયનની ડાયવર્જન્સ નહીં થતી હોતી. જનરલી કોન્ટિનેન્ટ અને ઓશનનું ડાયવર્જન્સ થતું હોતું નથી.
એટલે એ ભણવાની તમારે કોઈ મતલબ નથી. કોન્ટિનેન્ટ કોન્ટિનેન્ટનું કન્વર્જન્સ ડાયવર્જન્સ, ઓશન ઓશનનું કન્વર્જન્સ ડાયવર્જન્સ અને કોન્ટિનેન્ટ ને ઓશનનું કન્વર્જન્સ, બસ આટલું ભણવાનું છે. પડી ગઈ સમજણ? હવે તમે એક વસ્તુ જોશો, હવે તમે એક વસ્તુ જોશો કે આ છે પેસિફિક ઓશન, અહીંયા છે જાપાન વાળો પોર્શન યુરેશિયા, અહીંયા છે ઇન્ડોનેશિયા, અહીંયા છે ઓસ્ટ્રેલિયા, અહીંયા છે નોર્થ અમેરિકા અને અહીંયા છે સાઉથ અમેરિકા, અહીંયા છે આર્કટિક, આ પોલ્સ વાળો રીજન છે. આ આખો કયો ઓશન છે ભાઈ? પેસિફિક ઓશન. પેસિફિક ઓશન. અહીંયા છે મેરિયાના ટ્રેન્ચ, કેમ કે યુરેશિયન પ્લેટ અને ઓશનની પ્લેટ કન્વર્જન્સ થાય છે એટલે અહીંયા જે બને છે એ બને છે મેરિયાના ટ્રેન્ચ, સૌથી ઊંડો ડીપેસ્ટ પોઈન્ટ. હવે તમે એક વસ્તુ સમજો કે માનો કે આ પેસિફિક ઓશનની પ્લેટ અહીંયા ખસી રહી છે, એનો મતલબ કે અહીંથી દૂર જતી હશે ને, અહીંથી દૂર જતી હશે અને અહીંયા આમ અંદર ખસતી હશે, એવું થાય ને? આ વસ્તુ શક્ય છે કે અહીંથી નજીક આવતી હોય અને અહીંથી દૂર ખસતી હોય. પડી સમજણ? તો અહીંયા માઇનર પ્લેટ બાઉન્ડ્રી બને છે અહીંયા, અને આમાં આ જે રીજન છે અહીંયા જાપાન છે, સમજો ધીસ ઇઝ જાપાન. તો આ જે રીજન છે એમાં કન્ટિન્યુઅસ પ્લેટ મુવમેન્ટના કારણે અર્થક્વેક આવવાની સંભાવના બહુ વધી જાય છે. અહીંયા ટ્રેન્ચીસનું ફોર્મેશન થાય છે, અહીંયા ડિસ્ટર્બન્સ હોવાના કારણે સુનામીના ચાન્સીસ બહુ વધી જાય છે. પેસિફિક ઓશન છે, એક પ્લેટ ઓશનની છે એટલે શેનું ફોર્મેશન થશે? વોલ્કેનોઝનું ફોર્મેશન થશે. એટલા માટે આ જે રીજન છે એને કહેવાય પેસિફિક રિંગ ઓફ ફાયર. યુપીએસસી મેન્સ 2021 કે 22 ના મેન્સના પેપરમાં જ્યોગ્રાફીમાં પૂછાઈ ગયો, એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ explain the characteristics of circumpacific zone. circumpacific zone એટલે આ ગોળ ફરતો જે પેસિફિક ઝોન છે એના કેરેક્ટરિસ્ટિક્સ વિશે ચર્ચા કરો, તમારે સમજાવવું પડે. ઓશનનું કન્વર્જન્સ થાય તો સી માઉન્ટેનની રચના થાય, વોલ્કેનોની રચના થાય. જ્યારે ઓશન ને કોન્ટિનેન્ટનું કન્વર્જન્સ થાય તો ટ્રેન્ચીસ બને, અર્થક્વેક આવવાની સંભાવના થાય, વોલ્કેનિઝમ જનરેટ થાય. એ જે ટ્રેન્ચીસ છે એ ટ્રેન્ચીસની અંદર ઘણા બધા ટ્રેન્ચીસ એવા છે જે બહુ ઊંડા છે, જેમ કે મેરિયાના ટ્રેન્ચ. અહીંયા પોર્ટ્સની રચના થાય, પોર્ટ્સ, કેમ કે નેચરલ મુવમેન્ટ ઓફ પ્લેટના કારણે નેચરલ મુવમેન્ટ ઓફ વોટર થાય. પ્લેટ ખસે, ઉપરનું વોટર બી ખસે, તો અહીંયા બધે સારા પોર્ટ્સની રચના થાય. જ્યારે સારા પોર્ટ્સની રચના થાય, જ્યારે વોલ્કેનો ડોર્મેન્ટ હોય, એક્સટિંક્ટ હોય, કે જ્યારે સારા માઉન્ટેન્સ મળે, તો મેં તમને કીધું ટુરિસ્ટ સ્પોટની રચના થાય. તો અહીંયા બધી જગ્યાએ સાઉથ અમેરિકામાં તમે અહીંયા એક જગ્યા જોશો જેનું નામ છે પેરુ, ફેમસ ફોર ટુરિઝમ. તમે ઇન્ડોનેશિયા આખો જે પાર્ટ છે એ જોશો, બાલી ફેમસ ફોર ટુરિઝમ. તમે ઓસ્ટ્રેલિયા જાઓ, ગ્રેટ બેરિયર રીફ ફેમસ ફોર ટુરિઝમ. તમે જાપાન જાઓ, માઉન્ટ ફુજી ફેમસ ફોર ટુરિઝમ. તો these are the characteristics of circumpacific zone, જે યુપીએસસી મેન્સમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો. આ છે પ્લેટ ટેક્ટોનિક્સ અને આ છે આજનો લેક્ચર. તમને એક લાસ્ટ ઇન્ફોર્મેશન આપી દો. ધીસ ઇઝ આફ્રિકા. આ આફ્રિકાની અંદર અહીંયા એક જગ્યા છે મેડાગાસ્કર અને આ છે ઇન્ડિયા. તો ઇન્ડિયાના જે વેસ્ટર્ન ઘાટ્સ છે અને મેડાગાસ્કરના જે માઉન્ટેન છે, આ બંને એક જ ટાઈમે એક જ રીતે બનેલા છે. બે એક જ માઉન્ટેન છે, ફોલ્ડ માઉન્ટેન જ છે, ફોલ્ડિંગના કારણે બનેલા છે. પણ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અહીંથી તૂટી, એમાં ઇન્ડિયા પાર્ટ જે છે આગળ જતો રહ્યો અને આ પાર્ટ અહીંયા રહી ગયો. એટલા માટે મેડાગાસ્કર અને વેસ્ટર્ન ઘાટ્સને ટ્વિન માઉન્ટેન્સ કહેવાય છે. એટલી વસ્તુ યાદ રાખજો, વેસ્ટર્ન ઘાટમાં જ્યાં બ્રેક છે, અહીંયા મેડાગાસ્કરમાં બી ત્યાં જ બ્રેક છે, એટલા જ કિલોમીટર પર. અહીંયા વેસ્ટર્ન ઘાટ્સમાં માનો અહીંયા બ્રેક છે તો અહીંયા બી મેડાગાસ્કરમાં બ્રેક છે. એક જ જેવા માઉન્ટેન છે, એક જ જેવા ફોલ્ડિંગ આવી રીતે બનેલા છે. આમ આવી રીતે બનેલા છે ફોલ્ડિંગના કારણે. અહીંથી તૂટી ગયું એટલે આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ થઈને આ મેડાગાસ્કરમાં રહી ગયું. એટલે આ જે આઇલેન્ડ છે ને આ જે આઇલેન્ડ છે એ બંને સોરી આ જે પાર્ટ છે વેસ્ટર્ન ઘાટ્સ અને મેડાગાસ્કર આઇલેન્ડના જે માઉન્ટેન્સ છે એ બંને સેમ પ્રકારથી બનેલા છે, સેમ માઉન્ટેન છે પણ તૂટેલા છે બીકોઝ ઓફ પ્લેટ મુવમેન્ટ. તો યાદ રાખજો,
કે કદાચ આવા પ્રિલિમ્સમાં ક્વેશ્ચન પૂછાઈ જાય કે ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેસ્ટર્ન ઘાટ્સ ઇઝ એક્ઝેક્ટલી મેચિંગ ટુ ધ મેડાગાસ્કર. યસ, મેડાગાસ્કર સાઉથર્ન હેમિસ્ફિયરમાં જતું રહ્યું, ઇન્ડિયા નોર્ધન હેમિસ્ફિયરમાં આવતું રહ્યું, પણ બંને સેમ ટાઈમે જ્યારે ગોંડવાના લેન્ડ હતું ત્યારે બંને ફોલ્ડિંગના કારણે બનેલા છે. આ તો પ્લેટ મુવમેન્ટના કારણે તૂટ્યા, બાકી સેમ છે, ટ્વિન માઉન્ટેન્સ કહેવાય છે આને. આટલું છે પ્લેટ ટેક્ટોનિક્સમાં. ખબર પડી હશે તમને? બરાબર છે ભાઈ? આજનો લેક્ચર એન્ડ કરીએ. જય માતાજી.